ગુડ મોર્નિંગ. દુર્ગેશ આવી ગયો હસતો હસતો આજે તો સવારમાં. તો આજે અમે જવા નીકળી ગયા હતા ગાંધીનગર આપણે એક શૂટિંગ કરાવવાનું હતું, પ્રમોશન વિડીયો, પીડીઆઈ દોસ્ત માટે, આપણી કંપનીનો પ્રમોશન વિડીયો. તો અમે આવી ગયા હતા ગાંધીનગરમાં અમારે મળવાનું હતું ગુજ્જુભાઈ કારવાલે, પાર્થભાઈને. પાર્થભાઈ આપણી પ્રમોશન વિડીયો બનાવી દેશે કંપનીનો, પીડીઆઈ દોસ્તનો, જેમાં આપણે પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન કરી છે યુઝ કારના. તો એના માટે પાર્થભાઈને મળવાનું છે. હવે જોઈએ ક્યારે આવે છે પાર્થભાઈની રાહ જોઈને અમે તો થાકી ગયા હતા. બહુ રાહ જોવડાવી પાર્થભાઈએ. દુર્ગેશભાઈ વિચારમાં પડી ગયા ક્યારે આવશે. બરાબર, ફાઇનલી હવે પાર્થભાઈ આવી ગયા છે. પછી આપણે કરી દીધું હતું શૂટિંગ ચાલુ, ફટાફટ શૂટિંગના શોટ લેવા માંડ્યા. ચલો ફાઇનલી શૂટિંગ ચાલુ હતું. મને એમ કે જલ્દી પતી જશે, પણ બપોરથી સાંજ થઈ ગઈ, ઓલમોસ્ટ 2-3 વાગી ગયા હતા. શૂટિંગ બહુ અઘરું કામ છે ભાઈ, આપણને ઇઝી લાગે પણ એવું છે નહીં. પછી શૂટિંગ પતાવીને આપણે આવી ગયા હતા હોટલ ગોકુલમાં જમવા. ફટાફટ જોરદાર લાંબા થઈ ગયા હતા, ફટાફટ જમી લીધું અને જમીને હવે આપણે રિટર્ન થયા. સાંજ પડી ગઈ હતી, ઓલમોસ્ટ 5-5:30 થઈ ગયા હતા ઘરે જવા માટે વસ્ત્રાલ. તો ચલો આગળના વિડીયોમાં મળીએ. પછી ભાઈ 5 મિનિટ દુર્ગેશભાઈને અરે વિડીયો દુર્ગેશભાઈ ચાલુ કરી, સવારથી સાંજની આખી સ્ટોરી, શું થયું ને કેટલો ટાઈમ લાગ્યો ને શેનો વિડીયો છે ને શું છે, એ બધી તમને સ્ટોરીની ચર્ચા કરશે. આપણે કરી દીધો છે મીટ, કારણ કે અવાજ આવતો હતો વધારે બીજો. દુર્ગેશનો ચહેરો કાયમ હસતો જ હોય, હસતા જ વાત કરતો હોય. એને જોઈને મને હસવું આવે. ચલો બાય, નેક્સ્ટ વિડીયો.